હેલો ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે V3 જોયું. અત્યારે સ્ટાન્ડર્ડ 9 યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી V4 જોઈએ છીએ. મેચ ધ વર્ડ વિથ ધ એક્સપ્રેશન. આ એક્સપ્રેશન સાથે શબ્દને જોડો. તો પહેલાં અમેઝડ એટલે આશ્ચર્યચકિત થવું, એનોઇડ એટલે ગુસ્સે થવું, કન્ફ્યુઝ એટલે મૂંઝાઈ જવું, ડિસ્ગસ્ટ એટલે સૂગ ચડવી અથવા નફરત થવી, ઇમ્બ્રેસ્ડ એટલે શરમ આવી, વ્યાકુળ થઈ જવું, એક્સાઇટેડ એટલે ઉત્તેજિત થવું, ઇન્ટરેસ્ટેડ એટલે રસપ્રદ થવું, શોક્ડ એટલે આઘાત લાગવો, ખરાબ લાગવું. તો ફર્સ્ટ ચહેરો જોઈ આપને એમાં કયો એક્સપ્રેશન દેખાય છે? તો એમાં આપને એ વ્યાકુળ થઈ ગયો હોય, થોડીક શરમ લાગતી હોય એવું, તો ઇમ્બ્રેસ્ડ આવશે. તો અહીંયા આપણે ફર્સ્ટમાં આપણે લખીશું ઇમ્બ્રેસ્ડ. ફર્સ્ટમાં આપણે અહીંયા ઇમ્બ્રેસ્ડ લખીશું EMBARRASSED. સેકન્ડ કયું છે? તો કે એકદમ શોક થઈ ગયો હોય, શોક્ડ. થર્ડ તો કે ઇન્ટરેસ્ટેડ. 4 નંબરનું કંઈક ખબર ના હોય ને વિચારતું હોય એવું દેખાય છે એટલે કન્ફ્યુઝડ. 5th નંબરમાં એ આંખો ફાટી ગઈ છે તો અમેઝડ. અને આ ચહેરો તો ખબર પડી જ જાય છે, ગુસ્સાવાળો એટલે એનોઇડ. અને આમાં કંઈક એમ એટલો બધો પહેલેથી જ ઉત્સુક છે એટલા માટે આવશે એક્સાઇટેડ. અને આ ગમતું ના હોય, ચીડ ચડતી હોય તો ડિસ્ગસ્ટેડ. તો આ છે દરેક ચહેરાના એક્સપ્રેશન સાથે એમના વર્ડ. હવે આગળના વિડીયોમાં આપણે કમ્પ્રિહેન્શન C1 જોઈશું. અસ્તુ, જય હિન્દ.